અમે મોવા તરફ નીકળી ગયા છે ફોનની દુકાને, કારણ કે એક મોડલ આવ્યું છે આવડું. આપણે જો આ ફોન લેવાનો છે ફૂલ નવો લોન્ચ થયેલો છે. નવો ફોન લોનમાં તો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો અત્યારે તો ભાઈ મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ. અત્યારે મસ્ત મજાનો દી ઉગી ગયો છે, મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ભાઈ. આજ તો મેળ આવે ને તો મોવા પાછું જવું છે આપણે ફોનનું અનબોક્સિંગ કરવા. એટલે બહુ મોંઘો નહીં, 7-8 હજાર વાળા ફોનનું અનબોક્સિંગ કરવાનું છે. એ તો મેળ આવી છે તો આપણે મોવા અનબોક્સિંગ કરવા જવાનું છે. બાકી તો એ ફોનમાં આપણે અનબોક્સિંગ એ ફોનનું ન કરવા જવાનું. એટલે મેળ આવે તો આપણે એ ફોનનું અનબોક્સિંગ કરી આવીશું ને ભાઈ. ફોન આપણે લેવા તો જવાનો જ છે, પણ મેળ આવે તો આજમાંથી લેવા જવાનું છે. મેળ તો આવી છે ને તો આજમાંથી આપણે ફોન લેવા જવાનો તો છે જ. એટલે ભાઈ મોવા જવાનું થાય કે ન થાય કંઈ નક્કી નહીં. ફોન લેવા જવાનું થાય તો મોવા જવાનું થાય. બાકી પિક્ચરમાં સૂર્ય પંખોને કિરણો કાઢ્યા એટલા બધાને કાઢ્યા ને એ થોડું થોડું જ લાલ છું ને, કારણ કે એ 6:45 જ છે. આજ વહેલા હેર ઊભો થઈ ગયો ને, આજ વહેલા હેર થોડું કામે આવી ગયો તો વહેલા હેર. એટલે પછી 10-11 વાગે મોવા જવાનું એટલે થોડોક વહેલા હેર કામે આવ્યો હતો. નકર તો 7-8 વાગી જાય તારે કામે જતો. બાકી સાંધો હજી દેખાય, સાંધામાં હજી દેખાય ભાઈ. મેળ આવે તો મોવા જવાનું છે, બાકી તો કાંઈ નહીં. હીરા ગામમાં જવાનું તો છે જ આપણે આજેથી. એટલે મેળ આવી છે તો મોવા તરફ જવું ને આપણે અનબોક્સિંગ કરવાનું છે ફોનનું. લગભગ તો 7-8 હજાર વાળો ફોન લેવાનો છે. 7,000થી 8,000ની આસપાસ વાળો ફોન લેવાનો છે. એટલે ભાઈ આપણે ઓલો હમણાં નવો નીકળ્યો ને 7,500 વાળો, એ લેવો. મેળ આવે તો એકડો એ જ લેવો છે, કારણ કે ફોન વાપરવામાં થોડો સારો આવે એ. એટલે એ ફોન લાવવાનો છે. મેળ આવે તો મળે તો 7,500માં, બાકી 8માં થઈ ગયેલો હશે તો એ ફોને આપણે ન લાવવાનો. બાકી અત્યારનું વાતાવરણ એ બહુ મસ્તીનું છે. અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે ને અત્યારે વાગી જશે ભાઈ 7 વાગી જશે ને આપણે ભાગવાનું છે કારખાને. કારણ કે થોડું વહેલા હેર કારખાને જવું એટલે મોવા જવાનું થાય. તો ત્યાંથી કારખાનેથી હું 10 વાગે વહી આવી. એટલે ભાઈ આજ થોડુંક વહેલા હેર કારખાને વયું જવું છે ને ભાઈ. તો 7 વાગ્યા છે ને એ માવાને એવું લઈ તો 7:30 થઈ જાય. ફાઇનલી ભાઈ અમે મોવા તરફ નીકળી ગયા છે. આપણે જવાનું ફોન લેવા. એટલે ભાઈ અત્યારે ચાલુ ગાડીએ જાઉં ને ભાઈ. રિચાર્જમાં ફોન છે, રિચાર્જમાં ફોન છે. દૂર થાય કે ન થાય તો આપણે જોયું નહીં. પણ અત્યારે મોવા તરફ નીકળી ગયો તમને પવન થોડોક વધારે આવે એના કારણે તમને અવાજમાં થોડોક ઓછો સંભળાય. ચાલો હા ને ભાઈ મોવા તરફ નીકળી ગયેલો હતો અત્યારે તો. કારણ કે ફોન મારી વાહન બેઠો ને એને ફોન લેવાનો હોય. મારે તો ફોન લેવાનો છે ને ફોન એને લેવાના ને અનબોક્સિંગ મારે કરવાનું છે. એટલે અનબોક્સિંગ હું કરીને ફોન લીધી છે. તો મોવા તરફ અત્યારે નીકળી ગયા થઈ. ફાઇનલી આપણે મોવા પહોંચી ગયા જઈને હવે આપણે જવાનું ડાયરેક્ટ ફોનની દુકાને. કારણ કે 1-2 દુકાન રખડ્યું ને તારે સારો ફોન જોવા મળી જાય. કારણ કે સસ્તોય લેવાનો હોય ને સારો ફોન લેવાનો હોય ને. એટલે ભાઈ 2-3 દુકાન તો સ્પેશિયલ ફરવું જ પડશે. એટલે ભાઈ અત્યારે તો મોવા તો પહોંચી ગયા છે ને એટલે ડાયરેક્ટ આપણે ફોનની દુકાને જવાનું હોય ને. ફોનની દુકાન આપણે આ હેરીમાં એક આગળ છે. મેં એક જગ્યાએથી ફોન લીધો હો. આ ફોન લીધો આ અત્યારે વ્લોગ શૂટિંગ કર્યું ને એ ફોન તો મેં બીજી હેરીમાંથી લીધો હો. પણ આજકાલ મેં એક બીજો ફોન લીધો ને એ હેરીમાં જવાનું હોય. એટલે એ દુકાને પહેલાં જવાને પછી આપણે બીજી દુકાને જવાનું છે અત્યારે. એટલે ભાઈ અત્યારે તો બીજી દુકાને ફોન લેવા જાય છે ને મોવા ટ્રાફિક ફૂલ છે. એટલે ભાઈ અત્યારે તો બીજી દુકાને પણ પહેલી દુકાને જ જઈએ આપણે અત્યારે તો. આઈટેલનો ફોન લીધો એ દુકાને જઈ જઈએ. ફાઇનલી ભાઈ આપણે ફોન લઈ લીધો છે ને નવું મોડલ આવ્યું છે આપણે આઈફોન
આઈફોન ટાઈપનું નવું મોડલ આવ્યું છે આવડું. આપણે જો આ ફોન લેવાનો છે. આ ફોન વાપરવામાં સારો આવે એમ કહે છે આવડા ભાઈ. વાપરવામાં સારો આવે છે તો આપણે આ ફોનની કિંમત તો કાંઈ નહીં, 7,500 રૂપિયા કિંમત છે. એટલે આપણે આ ફોન તરત લઈ લીધો ને આપણે આનું ફોન છે અનબોક્સિંગ કરીને બતાવી દઈએ. ભાઈ ફોન લઈ લીધો અને નવો લોન્ચ ચેલો હે. આ નવો ફોન લોન્ચ ચેલો હે એટલે ફોન લઈ લીધો ને ફોન બીજા લીધો ને અનબોક્સિંગ મેં કર્યું. ફોન જો એ લીધો ને ગિફ્ટ આપી છે ભાઈ. કારણ કે એક એ પહેલાં ફોન લઈ ગયો છે ને એની ગિફ્ટ બાકી હતી ને એક બીજી ગિફ્ટ છે એટલે 2 ગિફ્ટ લઈ લીધી છે ને ભાઈ. આપણે તો આ ફોન લીધો છે હવે નીકળ્યો હોય એટલે આ ફોન લઈ લીધો છે ને હવે જે મોવામાં બધું જે લેવા જવાનું હોય એ લેવા જવાનું છે. મને એમ હતું કે 2-3 દુકાનનું ફોન હાટું ફરવી પડશે પણ 2-3 દુકાનનું ફોન હાટું ફરવી ન પડી. એક દુકાનેથી ફોન મળી ગયો નકર તો હું ફોન લેવા આવ્યો ને ત્યારે 2 થી 3 દુકાન ફેર્યો પણ આજકાલ કાંઈ 2-3 દુકાન ફરવી ન પડી ને ભાઈ. આપણને સસ્તામાં ને એમાંથી સારો ફોન મળી ગયો ને સસ્તોય છે. ફોને સારો ને સસ્તામાં મળી ગયો છે. મસ્ત ફોન છે. આઈફોન લુક ટાઈપનો ફોન છે તો મસ્તીનો ફોન છે ને ભાઈ. હવે જેટલું મોવા મળું જે વસ્તુ લેવાનું છે એ લઈ આવીએ. સાબુને એવું લઈ જવાનું છે ઘરે એટલે સાબુને એવું લઈ આવીએ આપણે મોવામાંથી. ફાઇનલી ભાઈ 2 ગિફ્ટ મળીને એમાંથી એક ગિફ્ટ તોડી હતી. ગિફ્ટમાં શું છે ને એ જોવા માટે તોડી હતી. એક તો ઘરે જઈને ખોલશું પણ એક અત્યારે ખોલી નાખી છે હું નીકળે ગિફ્ટમાંથી. તો આ ભાઈ ગિફ્ટ આપણે ખોલે છે ને હું ગિફ્ટમાંથી નીકળે ને એ જોઈ ઘરમાં જેવું છે ગિફ્ટમાં તો. મસ્તીનો ભાઈ ચા પીવાનો ફરમો છે. મસ્ત ચા પીવાનો ભાઈ ફરમો ગિફ્ટમાં મળ્યો છે ને. ઓલી ગિફ્ટમાં શું છે એ આપણે કંઈ જોયું નથી કારણ કે એ ગિફ્ટો મારી છે એટલે એ ગિફ્ટો આપણે ખોલવાની છે ઘરે જઈને. અત્યારે ખાલી આ એક જ ગિફ્ટ ખોલી છે ને 1 લીટર ચા હામી જાય આમાં. અને ભાઈ હવે આપણે જે મોવામાં લેવા જવાના ને એ મોવામાંથી પહેલાં ગુજરાતીમાં તો ગુજરાતી ભાષાવાળા હાથથી વાપરે. જેટલા ગુજરાતી માણસ હોય ને ચાનો સ્પેશિયલ આ ફરમોથી વાપરે. ને હવે આપણે ભાઈ જે મોવામાં લેવા જવાનું હોય ને એ બધું લઈ આવી જઈએ.